હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે વિડીયોમાં પ્રશ્ન 2 નું સોલ્યુશન કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણે અગાઉ પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 પહેલા પ્રકરણના જોઈ ચૂક્યા હતા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળ નીચેના સમીકરણોના ઉકેલ શોધો। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ 2 ના દાખલા છે જે પ્રશ્ન 2 માં આપેલા છે અસાઇનમેન્ટમાં। ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલો આપણને સમીકરણ આપ્યું છે 3x ઓછા 10 બરાબર 5 કૌંસની અંદર x ઓછા 10 આપેલા છે। આનું આપણે સોલ્યુશન કરવાનું છે। તો 3x ઓછા 10 એમના એમ બરાબર આ 5 જે રહ્યા એને કૌંસની અંદર ગુણી દેવાના વિદ્યાર્થી મિત્રો। 5 ને આપણે x સાથે ગુણીશું તો 5x થશે, વચ્ચે ઓછા તો ઓછા। 5 ને આપણે 10 જોડે ગુણીએ તો 5 દાન 50 થાય વિદ્યાર્થી મિત્રો। હવે શું કરું છું વિદ્યાર્થી મિત્રો, x વાળા પદો જોડે લાવીશું અને સંખ્યા વાળા પદો જોડે લાવીશું। અહીંયા આગળ આપણને 3x આપ્યા છે, આ 5x ને આપણે બરાબરની આ બાજુ લાવીએ તો કેવા થઈ જાય, માઇનસ થઈ જાય બરાબર। આપણને જમણી બાજુ -50 આપેલા, આ 10 જે રહ્યા -10 એ બરાબરની આ બાજુ આવે તો કેવા થઈ જાય, +10 થઈ જાય। 3x માંથી 5x જાય વિદ્યાર્થી મિત્રો તો કેટલા વધે, 2x, પરંતુ કેવા, -2x। આપણે વિદ્યાર્થી મિત્રો 3x માંથી 5x બાદ કરીએ તો શું જવાબ આવે, -2x જવાબ આવે। શું આવે, -2x જવાબ આવે બરાબર। -50 વત્તા 10 તો માઇનસ પ્લસ શું થાય વિદ્યાર્થી મિત્રો, માઇનસ થાય। શું થાય, માઇનસ પ્લસ માઇનસ થાય। 50 માંથી 10 બાદ કરીએ તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, 40। અહીંયા આગળ 50 માઇનસ છે, મોટા આગળ જે નિશાની હોય એ જ જવાબમાં આવે, -40। બંને બાજુ માઇનસ માઇનસ હોવાથી શું થઈ જાય, પ્લસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો। હવે આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ જશો તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો, ભાગાકારમાં જશે। તો x બરાબર 40 ને 2 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો તો કેટલો જવાબ આવે, 20 જવાબ આવે। કેટલો જવાબ આવે, 20। x બરાબર શું જવાબ આવ્યો, 20 જવાબ આવે વિદ્યાર્થી મિત્રો। બીજા નંબરનું સમીકરણ 8x વત્તા 4 બરાબર 3 કૌંસની અંદર x ઓછા 1 વત્તા 2। શું કરીશું, પહેલા આપણે આ 3 ને કૌંસની અંદર ગુણી દઈશું વિદ્યાર્થી મિત્રો। 8x વત્તા 4 બરાબર 3 ને કૌંસની અંદર ગુણીએ તો 3 ને પહેલા x સાથે ગુણીએ તો 3x, વચ્ચે ઓછા આપે તો ઓછા, 3 ને 1 જોડે ગુણીએ તો 3 × 3 વત્તા 2। 8x વત્તા 4 બરાબર 3x, આ -3 છે અને આ +2 છે તો માઇનસ પ્લસ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, માઇનસ થઈ જાય। 3 માંથી 2 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો, 1, મોટા આગળ માઇનસ ની છે તો અહીંયા આગળ માઇનસ। હવે શું કરીશું, આ 8x અને 3x ને જોડે જોડે લખીશું। 8x, આ 3x ને ઉઠાઈને બરાબરની આ બદલાવશું તો માઇનસ થઈ જશે। આ બાજુ -1 આપેલા, આ 4 ને પેલી બાદ લઈ જઈશું તો કેવા થઈ જશે, -4 થઈ જશે। 8x માંથી 3x બાદ કરીએ તો કેટલો જવાબ આવે, 5x જવાબ આવે। આ બાજુ -1 અને -4, માઇનસ માઇનસ પ્લસ, 4 ને 1 5, મોટા આગળ માઇનસ આપેલા તો માઇનસ। આ 5 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાદ જશે તો ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો, ભાગાકારમાં જશે। તો x બરાબર 5 ને આપણે 5 વડે ભાગીએ વિદ્યાર્થી મિત્રો 1 જવાબ આવે, પરંતુ આગળ માઇનસ આપેલા છે તો જવાબ શું આવશે, -1। ભાગાકાર કરતી વખતે યાદ રાખવાનું, જો કોઈ એક સંખ્યા ઋણ હોય તો જવાબ કેવો આવે, ઋણ આવે। ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું સમીકરણ 3x વત્તા 8 બરાબર 4 ઓછા 5x। તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, x વાળા પદો જોડે લાવીશું। અહીંયા આગળ 3x આપ્યા, આ -5x બરાબરની પેલી બાજુ જાય તો +5x બરાબર, અહીંયા આગળ 4 આપેલા, આ 8 જે રહ્યા એ આ બાજુ આવશે તો -8 થઈ જશે। 3x માં 5x ઉમેરીએ તો કેટલા થાય, 8x બરાબર 4 માંથી 8 ના જાય પરંતુ 8 માંથી 4 જાય તો 4, મોટા આગળ માઇનસ તો માઇનસ। x બરાબર -4, આ 8 ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે। તો આપણો જવાબ શું આવે વિદ્યાર્થી મિત્રો, x બરાબર
-4 ભાગ્યા 8. શું જવાબ આવ્યો? x બરાબર -4 ભાગ્યા 8. આને તમે આગળ વિદ્યાર્થી મિત્રો સાદરૂપ આપો તો અહીંયા આગળ ઉડી જશે 4 દુ 8. તો ઉપર -1 વધ્યો અને નીચે 2. તો આપણો જવાબ આવ્યો x બરાબર -1/2. ઓકે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનું સમીકરણ. x + 18 બરાબર 5x - 7. તો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? x વાળા પદો ભેગા કરીશું. આ 2x ને આપણે આ બાજુ લાવશું તો માઇનસ થઈ જશે. આ બાજુ -7 આપેલા. આ 18 ને બરાબર ને આ બાજુ લઈએ તો -18 થઈ જાય. x માંથી 2x ના જાય, પરંતુ 2x માંથી x બાદ કરીએ તો x વધે, મોટા આગળ માઇનસ, બરાબર. માઇનસ માઇનસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? પ્લસ. 18 માં વિદ્યાર્થી મિત્રો 7 ઉમેરો તો કેટલા થઈ જાય? 25. કેટલા થઈ જાય? 25. પરંતુ મોટા આગળ માઇનસ તો અહીંયા આગળ માઇનસ જવાબ આવશે. માઇનસ માઇનસ બંને બાજુ પ્લસ થઈ જાય તો x બરાબર કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 25 જવાબ આવ્યો. કેટલો આવ્યો? 25 જવાબ આવ્યો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 6. નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો. આગળ આપણને કેટલીક સંખ્યાઓ આપી છે, એમના ઘનનો આપણે એકમનો અંક લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલું આપણને આપ્યું છે 34 નો ઘન અને બીજું આપ્યું છે 45 નો ઘન વિદ્યાર્થી મિત્રો. 34 નો ઘન કરીએ તો આપણને એકમનો અંક શું મળે એ આપણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આખી સંખ્યાનો ઘન કરવાની જરૂર નથી. તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ આપણને જે સંખ્યા આપી છે એનો એકમનો અંક શું આપેલો છે? 4 આપેલો છે. તો લખીશું 34 માં એકમનો અંક 4 આપેલ છે. કેટલો આપેલો છે? 4 આપેલો છે. આ 4 નો આપણે શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? ઘન કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો 4 નો ઘન કેટલો થાય? તો 4 × 4 = 16, 16 × 4 = 64. શું કરવાનું? 4 નો ઘન એટલે 4 × 4 × 4 એ રીતે, તો 64 આવશે. આ 64 માં એકમનો અંક શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? 4 આવ્યો. તો આપણે લખી શકીએ કે 34 ના ઘનનો એકમનો અંક 4 મળે. કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 34 ના ઘનનો એકમનો અંક 4 મળે. બીજું જોઈશું 45 નો ઘન. તો આનો ઘન કરવાથી એકમનો અંક શું આવશે? તો આપણે આખી સંખ્યાનો ઘન કરવાની જરૂર નથી. અહીંયા આગળ કેટલા આપેલા છે? 45 આપેલા. 45 માં એકમનો અંક શું? 5. 5 નો આપણે ઘન કરવાનો. 5 નો ઘન 125. 125 માં એકમનો અંક કેટલો? 5. તો આપણે 45 નો ઘન કરશું તો એનો એકમનો અંક શું આવશે? 5 આવશે. તો લખીશું અહીંયા આગળ 45 માં એકમનો અંક 5 છે. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5. હવે શું કરવાનું? આપણે આ જે 5 રહે એનો શું કરવાનો? ઘન કરવાનો. 5 નો ઘન તો 5 × 5 × 5 એટલે કે 125 થાય. કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 125. આમાં એકમનો અંક શું આવ્યો? 5 આવ્યો. તો લખીશું આપણે 45 નો ઘન કરવાથી એકમનો અંક 5 મળે. કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 5. ઓકે. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે આપણને ત્રીજા નંબરે? 56 નો ઘન કરવાનો. તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ? તો આપણે આખી સંખ્યાનો ઘન કરવાનો? ના, ફક્ત એકમના અંકનો જ ઘન કરવાનો. તો લખીશું 56 માં એકમનો અંક 6 છે. આપણે 6 નો શું કરશું વિદ્યાર્થી મિત્રો? ઘન. હવે 6 નો ઘન કેવી રીતે થાય? 6 × 6 × 6. 6 નો ઘન કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 216. 6 × 6 એટલે 36. 36 × 6, 36 × 216 થાય. આમાં એકમનો અંક શું આવ્યો? 6 આવ્યો. તો લખીશું 56 નો ઘન કરવાથી એકમનો અંક 6
મળે. કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 6. ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. 67 નો ઘન કરવાથી આપણને એકમનો અંક શું મળે? તો આખી સંખ્યાનો ઘન નહીં કરવાનો, ફક્ત 7 નો ઘન કરવાનો. તો લખીશું 67 માં એકમનો અંક 7 છે. આ 7 નો આપણે શું કરવાનો? ઘન. 7 નો ઘન એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 નો ઘન કરવો તો વિદ્યાર્થી મિત્રો 343. કેટલો થશે? 343. આમાં એકમનો અંક શું? 3. તો લખવાનું 67 ના ઘનનો એકમનો અંક 3 મળે. કેટલો મળે? 3 મળે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનું 78 નો ઘન. કોનો કરવાનો? 78 નો ઘન. તો આપણે લખીશું 78 માં એકમનો અંક કેટલો છે? 8 છે. હવે આપણે શું કરશું? 8 નો ઘન કરશું. 8 નો ઘન એટલે 8 ગુણ્યા 8 ગુણ્યા 8. તો 8 નો ઘન કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 512. કેટલો થશે? 512. આમાં એકમનો અંક શું છે? 2 આપેલો છે. તો લખીશું 78 ના ઘનનો એકમનો અંક 2 મળે. કેટલો મળે? 2 મળે. ત્યારબાદ જોઈએ 6થા નંબરનું 89 નો ઘન. કેટલો? 89 નો ઘન. તો આપણે લખીશું આમાં વિદ્યાર્થી મિત્રો 89 માં એકમનો અંક 9 છે. કેટલો છે? 9. આ 9 નો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? ઘન. તો 9 નો ઘન કરીએ તો શું કહેવાય? 9 ગુણ્યા 9 ગુણ્યા 9. તો કેટલો થશે? 729. કેટલો થશે? 729. તો આમાં એકમનો અંક શું મળ્યો? 9. તો લખવાનું 89 ના ઘનનો એકમનો અંક 9 મળે. કેટલો મળે? 9 મળે. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનું 12 નો ઘન કરવાથી આપણને એકમનો અંક શું મળશે? તો લખીશું અહીંયા આગળ આપણે 12માં એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 2 છે. આ 2 નો આપણે શું કરવાનો? ઘન. 2 નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 8. ઓકે. તો આ 8 તો એકમનો અંક જ બન્યો. તો લખશું 12 ના ઘનનો એકમનો અંક 8 થાય. ચલો 23 ના ઘનનો. તો શું લખવાનું? 23 માં એકમનો અંક 3 છે. 3 નો શું કરશું? આપણે ઘન કરશું. 3 નો ઘન 3 તરી 9 9 તરી 27. 3 નો ઘન 27 થાય. 27 માં એકમનો અંક 7. તો લખીશું 23 ના ઘનનો એકમનો અંક 7 મળે. કેટલો મળે વિદ્યાર્થી મિત્રો? 7. ઓકે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આપણને આગળ 9 દાખલો આપેલો છે. શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો? નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણઘન હોવાની શક્યતા હોય તેની સામે સાચું અને જે પૂર્ણઘન ન હોય તેની સામે ખોટું કરો. હવે વિદ્યાર્થી મિત્રો પૂર્ણઘન એટલે શું? પૂર્ણઘનનો મતલબ શું થાય? પૂર્ણઘન એટલે એવી સંખ્યા કે જે કોઈ બીજી સંખ્યાનો ઘન હોય. સમજો કે 27 ને પૂર્ણઘન કહેવાય. કેમ? કે 3 નો ઘન છે. 64 પૂર્ણઘન કહેવાય. કેમ? કે 4 નો ઘન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. એ રીતે આપણે જોવા જઈએ આગળ તો 125 એ 5 નો ઘન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. 216 એ 6 નો ઘન છે. ઓકે. 512 એ 8 નો ઘન છે. તો આ બધી પૂર્ણઘન સંખ્યા કહેવાય. 512 શું કહેવાય? પૂર્ણઘન સંખ્યા. તો આપણે જોઈએ પહેલું 1,25,000 આપ્યા છે.
જો વિદ્યાર્થી મિત્રો પાછળ શૂન્ય હોય અને પૂર્ણગણ પૂછે તો યાદ રાખવાનું, જો પાછળ 3 શૂન્ય હોય, કેટલા 3 શૂન્ય હોય, કેટલા શૂન્ય હોય 3, તો એ સંખ્યા પૂર્ણગણ કહેવાય. 3 શૂન્ય હોય તો પૂર્ણગણ કહેવાય, 6 શૂન્ય હોય તો પૂર્ણગણ કહેવાય. બીજી સંખ્યા જોઈએ, આગળ આપણને 10,000 આપ્યા છે, કેટલા શૂન્ય છે 4 શૂન્ય છે, માટે આ સંખ્યા પૂર્ણગણ નથી. પૂર્ણગણ હોવા માટે યાદ રાખવાનું, શૂન્ય પાછળ કેટલા હોવા જોઈએ 3 કો તો 6. ત્રીજી સંખ્યા જોઈએ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 10 લાખ આપ્યા છે, એમાં શૂન્ય કેટલા છે વિદ્યાર્થી મિત્રો 6, તો આ સંખ્યા પૂર્ણગણ છે. ચોથા નંબરનું 2700, આમાં કેટલા શૂન્ય છે 2, માટે આ પૂર્ણગણ નથી. 3 કો તો 6 શૂન્ય હોવા જોઈએ. આમાં કેટલા શૂન્ય છે 27,000 માં 3, તો આ પૂર્ણગણ છે વિદ્યાર્થી મિત્રો. 6400 માં કેટલા શૂન્ય છે 2, માટે પૂર્ણગણ નથી. 2,16,000 માં કેટલા શૂન્ય છે 3 શૂન્ય છે, માટે પૂર્ણગણ છે. 3430 માં 1 જ શૂન્ય છે, માટે પૂર્ણગણ નથી વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો યાદ રાખવાનું, જેમાં 3 અથવા 6 શૂન્ય હોય એ પૂર્ણગણ હોય, બાકી કોઈ પૂર્ણગણ હશે નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 પ્રકરણ 6 ના જોયા, અને આપણે પ્રકરણ 2 ના સમીકરણ ઉકેલ્યા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.